રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં આરટીના અંડરમાં કઈ કેટેગરીને પ્રાયોરિટીમાં એડમિશન આપવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. સાથે કોમ્પ્યુટર એજ્યુકેશન, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટના સરકારી ભરતીના તમામ વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં 2026માં ફર્સ્ટ કેટેગરી જોઈએ તો અનાથ બાળક જેમનો કોઈ પણ માતા પિતા નથી, હયાત નથી માતા પિતા અને અનાથ બાળક છે તેવી કેટેગરીને અહીં ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. આરટીના અંડરમાં અહીં તમામ કેટેગરીની આપણે અહીં ચર્ચા કરીશું. જે કંઈ આરટીના અંડરમાં આવે છે તેમાંની ફર્સ્ટ કેટેગરી અનાથ બાળક, જેમના માતા પિતા કોઈ પણ નથી, અનાથ બાળક છે, તેમને અહીં એડમિશનમાં પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. સેકન્ડ કેટેગરીની વાત કરીએ તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક કે જેમના માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ હયાત નથી. જે બાળકના માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ હયાત નથી, મધર અથવા ફાધર કોઈ એક હયાત નથી, તેવી વ્યક્તિ એટલે કે તેવા બાળકોને અહીં સેકન્ડ કેટેગરીની પ્રાયોરિટી આપવામાં આવે છે. અહીં તેમનો સેકન્ડ અહીં ચાન્સ રહે છે, તેમને તરત જ ઓટોમેટિક એડમિશન મળી જાય છે. હવે થર્ડ કેટેગરીની વાત કરીએ તો બાળગૃહના બાળકો, જે બાળગૃહમાં ઉછેર થયેલ હોય તેવા બાળકો. અહીં ચોથી કેટેગરીની વાત કરીએ તો બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરોના બાળકો, જે બાળકો અહીં બાળ મજૂર પોતાના મજૂરી કરે છે અને પોતાના બાળકોને અહીં ભણાવી શકતા નથી, તેવા મજૂર લોકોના બાળકોને અહીં ચોથી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. પાંચમી કેટેગરીની વાત કરીએ તો મંદબુદ્ધિ, સેરેબલ પલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ, ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબ તમામ દિવ્યાંગો બાળકો ને અહીં પાંચમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો, અહીં છઠ્ઠી કેટેગરીની વાત કરીએ તો અહીં એન્ટી રેટ્રોવાયરલ થેરાપી સારવાર લેતા બાળકો, એન્ટી રેટ્રોવાયરલ થેરાપી જેમને અહીં રોગ હોય તેવા સારવાર લેતા બાળકોને અહીં છઠ્ઠી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. સાતમી કેટેગરીની વાત કરીએ તો ફરજ દરમિયાન શહીદ થયેલ હોય લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, અહીં સાતમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. આઠમી કેટેગરીની વાત કરીએ તો જે માતા પિતાને માત્ર એક જ સંતાન હોય અને તે પણ માત્ર એક જ દીકરી, બે નહીં, તેવી વ્યક્તિ અહીં આઠમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે, જેને સિંગલ ગર્લ ચાઇલ્ડ કેટેગરી કહેવામાં આવે છે. તો અહીં જે માતા પિતાને એક જ દીકરી હોય, ધ્યાનથી મિત્રો સાંભળજો, અહીં જો આપને સંતાનમાં એક જ દીકરી હોય તો અહીં આપને આઠમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે, એટલે કે આપના એડમિશનના ચાન્સ વધી જાય છે. અહીં તો અહીં તેમનું સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ કઢાવવું પડે છે. અહીં કઈ જગ્યાથી કઢાવવું તેનો વિડીયો હું ટૂંક સમયમાં આપને માટે લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ આઇકોન પ્રેસ કરશો. ત્યારબાદ અહીં નવમી કેટેગરીની વાત કરીએ તો રાજ્ય હસ્તક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, જે માતા પિતાના બાળકો અહીં સરકારી આંગણવાડીમાં રાજ્ય હસ્તક ગુજરાત રાજ્યમાં અહીં સરકારી આંગણવાડીમાં 2 વર્ષ મિનિમમ અભ્યાસ કરેલો, મિનિમમ 2 વર્ષથી ઓછું નહીં, ધ્યાનથી મિત્રો સાંભળજો, 2 વર્ષથી ઓછું નહીં, મિનિમમ 2 વર્ષ અભ્યાસ કરેલો હોય, 2 વર્ષ, અને તેમનું સર્ટિફિકેટ અહીં આપવામાં આવે છે, તેવા વ્યક્તિને અહીં નવમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે, જેને આંગણવાડીના અંડરમાં એડમિશનનું અહીં કેટેગરી સિલેક્ટ કરી શકે છે. તો અહીં તે નવમી કેટેગરી, અહીં 8 અને 9 જે કોમન રૂટીનમાં વપરાય છે, જેમને એક જ દીકરી હોય અને જેમના બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તેવા અહીં
9મી કેટેગરી એટલે કે 8 ને 9 બે વધારે યુઝ થતો હોય છે રૂટીનમાં. 10મી કેટેગરીની વાત કરીએ તો 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી ઓબીસી જનરલ તથા અન્ય બીપીએલના કુટુંબો જેમને અહીં 0 થી 20 આંકમાં બીપીએલ કાર્ડ ધરાવતા હોય એસસી એસટી ઓબીસી તેવા અહીં 10મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો 11મી કેટેગરીની વાત કરીએ તો અહીં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના એસટીના બાળકો જો આપ એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો અહીં આપનો સમાવેશ 11મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. અહીં 12મી કેટેગરીની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી કેટેગરી અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુખ જાતિના બાળકો અહીં જો આપ ઓબીસી એટલે કે બક્ષી પંચ કેટેગરીમાં આવતા હોય તો અહીં આપનો અહીં 12મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ અહીં લાસ્ટ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરી બિન અનામતના બાળકો જે લોકો ઓપન કેટેગરીમાં આવે છે, જનરલ કેટેગરી છે જેમની કોઈ જનરલ કાસ્ટ કહેવાય તો તેવા વ્યક્તિઓ બિન અનામતના બાળકો કહેવાય છે. તો અહીં તેમની 13મી કેટેગરીમાં લાસ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીં ટોટલ આરટીના અંડરમાં 1 થી 13 કેટેગરી આપેલ છે, તે 13 આપને અહીં બતાવેલ. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.